જય માતાજી। આજે અમે ગામડે જઈએ છીએ દર્શન કરવા માટે। આગળનો બ્લોક અમે ગામડે જઈને તમને બતાવીશું। જય માતાજી। જય માતાજી મિત્રો, અત્યારે અમે એક્ટિવા ઉપર ભાંડુ ગામ જવા માટે જઈ રહ્યા છીએ અને અમારા મહેસાણાથી લગભગ 10 થી 12 કિલોમીટર જેટલું અમારું ભાંડુ ગામ થાય છે। પેલા અજયભાઈ અને અમિતભાઈ તો દોડા કરી રહ્યા છે, અમારો હંકાત બી નહીં કરતા, પાછળ બી નહીં જોતા કે પાછળ પેલા બે જણા આવે કે નહીં આવતા, બસ દોડા જ કરી રહ્યા। શાંતિથી ચલાવો તો કોઈક મજા આવે, પણ ના, તો દોડા જ કરી રહ્યા છે। બસ હવે થોડી જ વારમાં અમે ગામના ગેટમાં એન્ટર કરીશું અને અત્યારે આ સાઈડના રસ્તા પર એટલા માટે જઈએ છીએ કે મેન હાઈવે પર કામ ચાલુ છે, ત્યાં આગળ બ્રિજ બનવાનો છે, એટલા માટે સર્વિસ રોડ ઉપર જઈ રહ્યા છીએ અને એના કારણે સર્વિસ રોડ ઉપર આટલું બધું ટ્રાફિક છે। અને આ ગેટ આવ્યો અમારા ગામનો। જય માતાજી મિત્રો। અને અમારું ઘર જ્યાં છે ગામમાં, ત્યાં મારો અતરોલીવાસ આવી ગયો છે। અહીંયા અમારા ભા બેઠા છે। જય માતાજી મિત્રો, આ છે અમારું સિકોતર માનું મંદિર અને બધી જગ્યાએ દીવો ભર્યા પહેલાં કોઈ પહેલાં 2 અગરબત્તી કરવામાં આવે છે અને મારા રાજુભાઈ અગરબત્તી કરી રહ્યા છે। મારા ભા છે અને આમને સિકોતર માનો પવન આવે છે। આ અમિતભાઈ છે, દીવા ભરવા માટે ઘી કાઢી રહ્યા છે અને બધા અમે ભેગા થયા છે। આજે રવિવાર છે અને અહીંથી હવે ચાલુ કરશું દીવા ભરવાનું। ઘેરું આ મારા કાકા છે, બેઠા મોબાઈલ ઊંઘ્યા મોબાઈલ જોઈ રહ્યા છે અને એનો છોકરો મોબાઈલ જ જોઈ રહ્યો। આ મારા આશાપુરામાનું મંદિર છે, અમિતભાઈ ત્યાં દીવો કરી રહ્યા છે અને અહીંયા આગળ હાલ જ અમિતભાઈએ દીવો ભર્યો અને એના પાછળ અજુભાઈએ 2 અગરબત્તી પણ કરી દીધી। જય આશાપુરામાં। મારે કેવું હોય કે આ મંદિરનું કામ હવે ટૂંક જ સમયમાં નવું ચાલુ કરવાનું છે, એટલે મોટું મંદિર બની જશે। જય માતાજી। આ અમારા સદીમાનું મંદિર છે। આ મંદિરમાં સદીમાં, હડકબીમાં અને વીર મહારાજ અને અઘોરી બાવાજી છે। આ યુવરાજ અત્યારે અગરબત્તી કરે છે અંદર। જય સદીમાં, જય હડકભાઈમાં, જય માતાજી। આ અમરપાટ મહારાજનું મંદિર છે, આખું 84 ખાતું અને અંદર છે। જય માતાજી। આ અમારા કેશાબાઈ, હા મારા વિશાલભાઈ છે, તે આ અગરબત્તી કરી રહ્યા છે મંદિરે। કેજો બોલો તમે બોલો। આ અમારા પૂર્વજ નાથાભાસી, આ અમારા પૂર્વજ ગ્રહાણી માસી અને આ અમારા હરમનભાસી અને પેલા છેલ્લા સિકોતર માસી। જય માતાજી। અને આ અમારા પૂર્વજ ધીરુભાસી। જય માતાજી। બોલી દીધો પહેલા દેખાશે। જય માતાજી મિત્રો, આ અમારા
બે જે નાના મંદિર દેખાય છે એ પૂર્વજોના જ છે. જય માતાજી. જય માતાજી મિત્રો, આ અમારું જોગણીયામણ મંદિર છે અને અમારો વિશાલ અહીંયા અગરબત્તીને દીવો ભરી દીધો છે અને અગરબત્તી કરે છે. જય માતાજી. આ અમારા ધારીમાં અને સિકોતરમાંનું મંદિર છે અને અજુભાઈ ત્યાં આગળ અગરબત્તી કરી રહ્યા છે. અમારા અમિત કાકા હંગાત કરી રહ્યા ગાય ગાય દોડ દોડ કરી. સાચી વાત. જય માતાજી. હા કરો ચગાવો તમે અગરબત્તી. હાલો બે અજુભાઈ બોલજો હો. લઈ લે અજુભાને. અજુભાને લઈ લે. હું અહીં આવી જાઉં. ચલો અગરબત્તીનું ઊભું કરી દે. આ અમારું ગયડું ઘર છે બરોબર. અમારા લાડુમાં અહીંયા પૂર્વજ બેસાડેલા હી. જય માતાજી. જય માતાજી મિત્રો, આ પણ અમારા કુટુંબના એક પૂર્વજ જ છે અને એમને અહીંયા બેસાડેલા છે. જય માતાજી. ચાલુ છો કર્યો લે. કરી અરે કરી ઓકે બસ કાપી ના. નાસ્તો બી બહુ બધો પડ્યો. ચલો અરે હવે લે પકોડી બકોડી બધું પડ્યું હ. હું જઈશ. સિકોતર માનું મંદિર હવે પહેલા બે અગરબત્તી અમારે પહેલા કરવી પડે, પછી આગળ બીજા દીવા ભરવા પડે, પછી અહીંયા અમારે બધી દીવા ભરી જાય એના પછી એ દીવો ભરવો પડે. જય માતાજી. જય માતાજી મિત્રો, આ છે અમારું ચાપડા બાપજીનું મંદિર અને સૌથી છેલ્લે અહીંયા દીવો થાય છે અને અમિતભાઈ તેઓ આગળ દીવો અને અગરબત્તી કરી રહ્યા છે. પેલા પોપા કાકા જોઈ રહ્યા છે. જયલા નસી આવા હ. જય ચાપડા બાપજી. જય માતાજી. જય માતાજી મિત્રો, એક અમારું ફેમિલી બ્લોગ બી ચાલુ છે અને એક એસે કોમેડી અમારું ડીજે બી ચાલુ છે, તો એને સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી મિત્રો, હાલ જ અમે દીવા ભરી રહ્યા છીએ અને અમે મહેસાણા ઘરે જવા તૈયાર છીએ. હવે નીકળીએ છીએ. જય માતાજી. જય જય માતાજી.